હાલો મિત્રો, જય માતાજી. નવી સ્ટોરીમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કુળદેવીમાં ચામુંડાના પરચા ભાગ 12માં, જેમાં વીરેન એક રહસ્યમય ગુફામાં જાય છે અને પોતાની જ આત્માની સૌથી મોટી પરીક્ષા આપે છે. શું છે આ ગુફાનું રહસ્ય? શું વીરેન પોતાના ભૂતકાળનો સામનો કરી શકશે? શું માં ચામુંડા ફરી પોતાનો પરચો બતાવશે? આ સંપૂર્ણ વાર્તા જુઓ અને જાણો ભક્તિ, આત્મજ્ઞાન અને સત્યની શક્તિ. જય માતાજી. તો શરૂ કરીએ છીએ ભાગ 12, ચામુંડા માતાજીની કથા. વીરન હવે માયાનગરીની પરીક્ષા પાસ કરી ચૂક્યો હતો. તે હવે સત્ય અને ભ્રમ વચ્ચેનો ફરક સારી રીતે સમજી ગયો હતો. પણ માતાજીની યાત્રા ક્યારેક સરળ નથી હોતી. હવે તેની સામે આવવાનો હતો સૌથી ગુપ્ત રહસ્ય, અજાણી શક્તિનો આભાસ. એક રાત્રે વીરેન એક પહાડ પર બેસીને ધ્યાનમાં હતો. અચાનક જમીન હલવા લાગ્યો અને તેને અંદરથી એક અજીબ લાગણી આવી. કોઈ પ્રાચીન શક્તિ જાગી રહી છે. વીરેન આંખો ખોલે છે. દૂર એક ગુફા દેખાય છે, જેમાંથી કાળો પ્રકાશ નીકળતો હતો. ગુફાનું રહસ્ય. વીરેન ધીમે ધીમે ગુફા તરફ આગળ વધ્યો. ગુફા ખૂબ જ શાંત હતી. અંદરથી ઠંડી હવા આવી રહી હતી. દિવાલો પર અજાણી લિપિ લખેલી હતી. એક જગ્યાએ લખેલું હતું કે અહીંથી પાછા ફરનાર જ સાચો ભક્ત છે. વીરેન વિચારમાં પડ્યો, આનો અર્થ શું છે? ભય અને વિશ્વાસ. વીરેન થોડું ડર્યો, પણ તેને મનમાં કહ્યું, હવે હું પાછો નહીં ફરીશ. તે અંદર ગયો. ભૂતકાળનો સામનો. ગુફામાં અચાનક અજાણી ઘટનાઓ થવા લાગી. તેને પોતાની જૂની ભૂલો દેખાવા લાગી, પોતાના ડર, પોતાની કમજોરીઓ. એક અવાજ આવ્યો, આ તું છે, તારો સાચો સ્વરૂપ છે. વીરેન ચોંકી ગયો. આત્માની પરીક્ષા. વીરેન સમજ્યો, આ કોઈ બહારની શક્તિ નથી, આ તો તેની આત્માની પરીક્ષા છે. તે આંખો બંધ કરીને બોલ્યો, હા, આ મારી ભૂલ છે, પણ હું હવે બદલાઈ ગયો છે. માતાજીનો સંદેશ. અચાનક ગુફામાં પ્રકાશ ફેલાયો. માં ચામુંડાનો અવાજ આવ્યો, ભક્ત જે પોતાનો ભૂતકાળ સ્વીકારી લે છે તે જ આગળ વધી શકે છે. ગુપ્ત શક્તિનો પ્રગટાવ. ગુફાના અંતે એક પ્રાચીન દરવાજો ખુલ્યો. અંદર એક તેજસ્વી શિવલિંગ જેવી શક્તિ હતી. વીરેન નમન કરે છે અને તે શક્તિમાંથી અવાજ આવ્યો, તને હવે આંતરિક શક્તિ મળી ગઈ છે. આત્મજ્ઞાનનો પરચો. વીરેન હવે સમજ્યો, સૌથી મોટું રહસ્ય બહાર નથી, પણ પોતાના અંદર છે. તેના ચહેરા પર શાંતિ આવી ગઈ. નવી દિશા. વીરેન ગુફાથી બહાર આવ્યો. હવે તે પહેલા કરતા વધુ શાંત, વધુ મજબૂત હતો. તે હવે ફક્ત અંધકારને હરાવતો નહોતો, તે લોકોના અંદરના અંધકારને દૂર કરતો હતો. મિત્રો, અંતિમ સંદેશ. એ રાત્રે માતાજીનો અવાજ આવ્યો, વીરેન હવે શું સાચા અર્થમાં જાગ્યો છે. હવે તું બીજા લોકોને પણ જાગૃત કરજે. વીરેન નમન કરીને બોલ્યો, માં, હું હંમેશા તમારી સેવા કરીશ. મિત્રો, વાર્તાની આ શિક્ષા. પોતાની ભૂલો સ્વીકારવી એ જ સૌથી મોટી શક્તિ છે. સાચું જ્ઞાન અંદરથી આવે છે. માં ચામુંડા ભક્તોને આત્મજ્ઞાન તરફ દોરી જાય છે. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય માં ચામુંડા.